જ્યારે સ્વતંત્રતા મળે ત્યારે એ સ્વાતંત્ર્ય એને ભટકાવી પણ શકે અને ભણાવી પણ શકે. એ સ્વાતંત્ર્ય એને વિકૃતિના માર્ગ પર પણ લઈ જઈ શકે અને એ સ્વાતંત્ર્ય એને સંસ્કૃતિના માર્ગ પર પણ લઈ જઈ શકે. વ્યક્તિના મનમાં એકવાર એવું થઈ જાય કે હું સ્વતંત્ર છું, મને કોણ રોકી શકે, મને કોણ ટોકી શકે. એ સ્વાતંત્ર્ય જ્યારે યુવાનીમાં, આજે તો એ યુવાનીમાં સ્વાતંત્ર્ય બહુ જ સુલભ છે, સરળ છે, કારણ કે પરિવાર આપણે નવા જમાનાના છે અને નવા જમાનાના અનુરૂપ આપણે આપણા જીવનને વ્યતીત કરવાનું છે, કરવું જ જોઈએ. પણ સ્વાતંત્ર્ય મને મળી ચૂક્યું છે એવું જ્યારે યુવાની સમજે છે ત્યારે એમાં વિકૃતિની પણ સંભાવના છે અને સંસ્કૃતિની પણ સંભાવનાઓ છે. અને એ સંસ્કૃતિનું સંવર્ધન થાય એવી આપણી સ્વાતંત્રતા હોવી જોઈએ. સ્વાતંત્ર્યનું મતલબ છે આપણું દેશ સ્વાતંત્ર્ય થયું અને એ સ્વતંત્ર દેશ થયું છતાં પણ આપણા જીવનમાં આજે ડગલે પગલે કેવી રીતે સ્વતંત્રતાનો અનુભવ કરી શકીએ. શું આપણી નીતિશાસ્ત્રના દ્રષ્ટિએ આજની રાજનીતિ, શું આજના સમાજનું બંધારણ, વેપારિક દ્રષ્ટિકોણ, શું એ બધું ભારત સ્વતંત્ર થયા પછીની ભૂમિકામાં સંપૂર્ણ સંસ્કૃતિના અનુરૂપ છે? એનું જ્યારે આપણે મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે આપણું પોતાનું જીવન ડગમગાવી જાય છે. પણ એમાં સ્થિરતા લાવીને સ્વતંત્રતાનું સન્માર્ગે ઉપયોગ કરવાનો, સ્વતંત્રતાનું દેશની સ્વાતંત્ર્ય માટે સમર્પિત કરવાનું, રાષ્ટ્ર માટે, ધર્મ માટે, સમાજ માટે, સ્વધર્મ એટલે સંપ્રદાય માટે એ સ્વતંત્રતા આપણી લેખે લાગે તે માટે કરવાનો અવસર એનું જ